જય માતાજી મિત્રો, સવારના બધાને મારા જય માતાજી, જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે સવારમાં અમદાવાદ ધાબા ઉપર ચડી ગયા છીએ ને સરસ મજાનું લોકેશન છે. ટાવર એ બહુ ઝાઝા છે. આ છે નયનભાઈ, અમદાવાદનો રાજા. આમ જોવો એનું શરીર જોવો તમે, આમ જમાવટ છે ને સરવાય બહુ, પણ વિડીયોમાં આવતા એ ભાઈ કેમ જો આ સરસ મજાનું બગીચો છે. આ બાજુ પણ જંગલ ઝાડી છે ફર્સ્ટ ક્લાસ, ને આ બધું મકાન ને થોડુંક અહીંયા ભૂંદડાનું ઝુંડ હાલ્યું જાય સમજો. અહીંયા પાછા આપણને જોવા મળે, આપણે એ બધું બહુ નથી. અમદાવાદમાં છે જો આ બાજુ પણ ઘણા મકાન થઈ ગયા. આમ આગળ લાઇટ ચાલુ છે દેખાય, અમદાવાદ સિટી. સોલારમાં બહુ ધૂળ ચડી ગઈ ભાઈ, ફુવારો મારો. ગામની અંદર સરસ મજાના મંદિર, ટાવર, ઝાડ અને વૃક્ષો ખૂબ છે, એટલે વરસાદ સારો આવે છે. નીચે જો બધા પોતપોતાના કામ કરે, કોઈ સૂતા છે, કોઈ કપડાં ધોવે, કોઈ પાણી ભરે. પણ લોકેશન સારું છે, આમ જોવું મસ્ત બધું આમ દેખાય. પાણીની ટાંકા બાકાની વ્યવસ્થા. એટલે આ ભાઈ તો મારી વાત સાંભળી લીધી, સોલાર ધોવા મળ્યા હતો. નાખો પાણી સારી ભાઈ. આ બાજુનું વાતાવરણ આપણને ખૂબ ગમ્યું, કારણ કે વૃક્ષો બહુ છે, ઝાડવા છે, ગરમીનું પ્રમાણ ઓછું રહે. નકર આ અમદાવાદમાં તમને કોઈ 44-45 ડિગ્રીમાં ભીં પાડી દે આપણને. એ મોગલી આ નયન ને ઉપર ચડાવો ને ધોઈ નાખે ઘા આગળ. હા ચાલો હવે આપણે નીચે જાય ઘડી. ગરમી તો બહુ છે હો, એમ તો ધાબુ તપે. અહીંયા સરસ મજાના 2 રૂમ છે. બાયણામાં જો રાધા કૃષ્ણ, આ પહેલાંના બાયણા જે આપણે આવતા ને બધા એ રીતના પ્લાયમાં. આ ઉપરની લોબી છે. પેલો વેલા આપણે બનાવી ગરમા ગરમ ગાંઠ. હા બોલો ને છો ભાઈ. ચાકુ લેતે બીજો કાંઈ તું ભાખરી કાઢતી રાખી.
કોંગો કાઢો. ના નહીં બોલ બોલ કે ગાંઠિયા કેમ લાગ્યા તને કાઠિયાવાડના ગાંઠિયા અમદાવાદમાં